ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રાજસ્થાનના બાંસવાડા કુશલગઢ ખાતેથી એક ઈસમ પાણીગેટ પોલીસના હાથે ઝડપાયો છે। જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર YM મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર HJ પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર YM મિશ્રા સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો ચોરીવાળી જગ્યાએ જઈ ઝીણવટભરી તપાસ કરતા તેમને જ ચોરીની જગ્યા પર સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ મેળવીને તજવીજ હાથ ધરવામાં આવી હતી। બાતમી રાહે ચોરી કરનાર ઈસમની ઓળખ કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સદર બનાવવાળી જગ્યા તથા આજુબાજુના સીસીટીવી જોતા એક શંકાસ્પદ બોલેરો વાન જણાઈ આવી હતી। ટેકનિકલ તથા વુમન સોર્સિસ આધારે સદર બોલેરો ગાડીના નંબરની તપાસ કરતા તેનું એડ્રેસ રાજસ્થાન બાંસવાડા જિલ્લા કુશલગઢ તાલુકાના કાલખેડા ગામનું જણાઈ આવેલ તેમજ ચોરીવાળી જગ્યા પરના સીસીટીવી જોતા તેમાં ફરિયાદીના લાઇટિંગના કામમાં અગાઉ કામ કરી ચૂકેલ તેમજ ચોરીવાળી જગ્યાના મકાનમાં રોકાયેલ મહેશ કટારાનાઓના બોલેરો ગાડીમાંથી ઉતરતો હોય તેવા સીસીટીવી મેળવેલ, જેથી ઉપર અધિકારીની મંજૂરી આધારે અત્રેની ટીમ બનાવી રાજસ્થાન બાંસવાડા જિલ્લાના કુશલગઢ ખાતે જઈ સીસીટીવીમાં આવેલ મહેશ પ્રકાશભાઈ કટારા રહે ગામ ઘોડાદરા ભગતપુરા પંચાયત કુશલગઢ જિલ્લો બાંસવાડા રાજસ્થાનને પકડી પાડી મકાનની ઝડપી તપાસ કરતા તેના મકાનમાં રસોડાના રૂમમાંથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સારફી લાઇટો, LED લાઇટો, લેઝર કંટ્રોલ સોફ્ટવેર તથા લેપટોપ એમ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ મળી આવેલ તેમજ સદર ચોરીનો મુદ્દામાલ આરોપી મહેશ કટારાઓની બોલેરો ગાડી ભાડેથી કુશલગઢથી મંગાવી તેના મિત્રોને બોલાવી ચોરીનો સામાન ભરી લઈ ગયેલું જણાતા ચોરી કરનાર મહેશ કટારા તેમજ ચોરીનો સામાન ભરી ગયેલ બોલેરો ગાડી તથા ફરિયાદીનો ચોરીમાં ગયેલ તમામ સામાન પાણીગેટ પોલીસ સ્ટેશન લાવી કબજે લઈ આરોપીની ગુનાના કામે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું તજવીજ હાથ ધરવામાં આવેલ છે।